આજે પ્લેટિપસ જીવ છે ને એ દેખાવમાં ખૂબ જ વિચિત્ર લાગે છે કેમ કે તેનો મોઢાનો ભાગ બતક જેવો જ્યારે શરીરનો બાકીનો ભાગ સીલ માછલી જેવો હોય છે. આમ તો આ પ્રાણી સસ્તન પ્રાણી છે પણ તેમ છતાં તે ઈંડાના સ્વરૂપમાં બાળકોને જન્મ આપે છે અને તેઓ દૂધ પણ આપે છે. અને આવું અજબ મિશ્રણ આખી દુનિયામાં ખૂબ જ રેર જીવોમાં જોવા મળે છે. 1799માં જ્યારે વૈજ્ઞાનિકોને પહેલીવાર આ જીવના અવશેષો મળ્યા ને તો તેઓ શોક થઈ ગયા કારણ કે આ અવશેષનું શરીર દરિયાઈ ઓટર જેવું અને મોં બતક જેવું હતું. અને આ જોઈને વૈજ્ઞાનિકોએ એવું કીધું કે આ દુનિયા પર આવું કોઈ પ્રાણી છે જ નહીં. કારણ કે એ વખતે વૈજ્ઞાનિકોને એવું લાગ્યું કે જે અવશેષો છે ને એ બે અલગ અલગ જીવોના શરીર છે. પણ જ્યારે તેના પર રિસર્ચ કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે આ એક જ જીવ છે. અને પછી જ્યારે એ જીવ જીવતું જોવા મળ્યું ને તો બધા લોકો હેરાન થઈ ગયા. ઓસ્ટ્રેલિયન મ્યુઝિયમ અનુસાર એડલ્ટ મેલ પ્લેટિપસ લગભગ 15.7 ઇંચથી 24.8 ઇંચ લાંબા અને તેનું વજન 800 ગ્રામથી 3 કિલો સુધીનું હોય છે. જ્યારે એડલ્ટ ફિમેલ પ્લેટિપસ 14.5 ઇંચથી 21.6 ઇંચ લાંબા અને તેનું વજન 600 ગ્રામથી 1 કિલો 700 ગ્રામ સુધીનું હોય છે. અને તેમનું આયુષ્ય લગભગ 17 થી 20 વર્ષનું હોય છે. આ જે પ્લેટિપસ જીવ છે ને એ વિશ્વના એવા અનોખા જીવમાંથી એક છે કે જે પોતાનું રક્ષણ કરવા માટે ઝેરનો ઉપયોગ કરે છે. આ જીવના પાછળના પગની એડીમાં કાંટો હોય છે કે જેમાં ઝેર હોય છે. હવે જ્યારે આ જીવને કોઈનાથી ખતરો મહેસૂસ થાય ને તો તે પોતાને બચાવવા માટે જેમ વીછી ડંખ મારે ને બસ એ જ રીતે ડંખ મારે છે. પણ સારી વાત એ છે કે આ ડંખથી મોત નથી થતું પણ એવો દુખાવો થાય છે કે જેને સહન ન કરી શકાય.